વડોદરા કોર્પોરેશને કડક કાર્યવાહી કરી છે, જેમાં જાહેરમાં રોડ પર કચરો નાખનાર રેસ્ટોરન્ટને કોર્પોરેશને સીલ કરી છે। અલકાપુરીમાં આવેલ ચુંગ ફા ચાઇનીઝ રેસ્ટોરન્ટને કોર્પોરેશને સીલ કરી છે। કોર્પોરેશને હોટલ માલિકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે પણ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જાહેરમાં કચરો નાખનાર કે ગંદકી કરનાર દુકાન માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના જેતલપુર બ્રિજ નીચેના વિસ્તારમાં બ્રિજ નીચે રાત્રે 11 વાગ્યે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરીના જે કર્મચારી છે તે જાહેરની અંદર વધેલો ખોરાક અને કચરો નાખતા અમારા સિક્યુરિટીના હાથે પકડાઈ ગયેલ છે। અમારા સિક્યુરિટીના સ્ટાફે એમને પકડી લીધેલ છે અને અધિકારીને જાણ કરેલ છે અને જે તે કર્મચારી છે એણે પોતાનો ગુનો સ્વીકારેલો છે અને આજરોજ તેના કડક પગલાંના ભાગરૂપે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરી એને આપણે સીલ કરી રહ્યા છે। गाड़ी में फेंकता है तो गाड़ी आया नहीं था, तो हम लोग ने कल रात को ऐसे फेंक दिया। तो फेंकना चाहिए नहीं, फेंकना नहीं चाहिए, तो आपकी बात बराबर है, पर उसको उपाय भी नहीं, कोई उपाय भी नहीं था इसके लिए, तो क्या और क्या तो दोबारा भी फेंकोगे? नहीं सर, अभी गलती क्या हमने बोल दिया, उन लोगों ने गलती हो गया, माफी। अभी क्या और नेक्स्ट टाइम कभी ऐसे होगा भी नहीं। अगर नहीं की भाई गाड़ी भी नहीं आएगा तो भी दोबारा रख देगा, दूसरे दिन फेंकेगा। વડોદરા કોર્પોરેશન દ્વારા જાહેરમાં જે કચરો નાખતા જે લોકો છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે ગઈકાલે જ જેતલપુર રોડ ઉપર અલકાપુરીમાં આવેલ જે ચુંગફા ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે તેમના દ્વારા કર્મચારી દ્વારા જે ત્યાં બ્રિજ નીચે જાહેરમાં કચરો નાખવામાં આવ્યો હતો, તેને જ લઈને જે સિક્યુરિટી ગાર્ડ છે તે જોઈ ગયો, ત્યારબાદ તેનો ફોટો પાડી અને કોર્પોરેશનને આપવામાં આવ્યો। ત્યારે કોર્પોરેશન દ્વારા હાલ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા આ જે હોટલના માલિક છે તેમને 10,000 રૂપિયાનો દંડ ફટકારી અને આ જે નોટિસ છે તે ચોંટાડવાની કામગીરી કરી છે અને સાથે સાથે આ દુકાનને સીલ મારવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં ક્યાંક જાહેર પર કચરો નાખતા હોય અથવા તો જે ગંદકી કરતા હોય તે લોકો સામે કડક કાર્યવાહી કરવાની હવે શરૂઆત છે તે કરી દીધી છે। કારણ કે જે રીતે વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક સ્વચ્છતામાં પાછળ ધકેલાઈ રહ્યું છે તેને જ લઈને હવે વીએમસી દ્વારા આ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જોકે હાલ તો કોર્પોરેશન દ્વારા આ જે દુકાન છે તેને સીલ મારી નોટિસ ચોંટાડી અને કાર્યવાહી છે તે શરૂ કરી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હવે જે જાહેર રોડ ઉપર જે લોકો કચરો નાખી રહ્યા છે તો ગંદકી કર્યા છે તેમની સામે હવે ચોક્કસથી વીએમસી દ્વારા કડક પ્રકારની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।